બેહતા જા ગોમતી નાની ને જો ઠાકર નો જાય બે લહેરાય દ્વારિકા દેવની વાત નો થાય એ તરનો તો ખારે જા સાગર ગંભીર ખડખડ જા બેહતા જા ગોમતી નાની ને જો ઠાકર નો જાય બે લહેરાય દ્વારિકા દેવની વાત નો થાય જય ઠાકર જય ઠાકર
ઓહો મનસુખ મારું દીકરું દી માથે આવી ગયો થઈ તો તારું ડોહું બપોરનું ટાણું થઈ ગયું માલ ઢોર તો ઠીક છે કહું ટાટા સાંઈ બેહાડ્યા પણ ઘરનું કાની જવું મારે જવું એક નાઈટના કામે અને જેમ તે ઘરના જાય એમ નથી માલ ઢોરમાં મેં કીધું ઘરનું કાણી જવું છું ભાઈરે કરી લાય હું કહું કેટલા દાડા થઈ ગયા ઝીણકાને ભાઈરો નથી એક હાથ કરું કદાચ ને ઝીણકો આવે ઈ માલ ઢોરમાં જાય તો મનસુખ મારું કામ થઈ જાય લાય એક હાથ કરું એ આજે રતાનો એ બોલાવે રૂપલા આવજે રે એ આવે કોઈ એ બીના રાણ મે રતાનો એ બોલાવે રૂપલા આવજે આજે રતનભાઈ એ બોલાવે રૂપાભાઈ આ જીયા રે ભલે ઝીણકા ભલે આવ્યા અમે રેતી નારણ મેલ રેતી રણમાં સુરે પૈડા મારા કા આમ રતનભાઈ એ બોલાવે રૂપાભાઈ આ જીયા રે રેતી રણમાં સુરે પૈડા મારા કામ કર્યું સુરે પૈડા મારા કામ આમ રતનભાઈ એ બોલાવે રૂપાભાઈ આવી આવે એ રામ 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 ઝીણકા એ રામ 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 ભાઈ હું કે ઝીણકા હાયલા રાખે આ મૂકો તારે બધો ડાયરો મજામાં ને છોકરા ને વહુ ને માલ ને ઢોર ને બધા હાજર નરવા બીજી વાત રેવા દે મને તારી બધી ખબર છે હો આવતા ફેરી છે તને ખબર પડી ગઈ એમ કહું અરે ધોકો બદલાઈ ગયો કોની આરે અરે તારા આરે બદલાઈ ગયો હવે જાજા ખોટી ના પેટ ના કોઈને વાત ન કરતા તો તારો ડોહો મારો હે હવે તું કોઈને વાત ન કરતો કા પૂછી જો બધાઈને હું જેદી બાપાએ ભાગ પાડ્યો ને બે ભાઈનો હા તેદી ઈ બડો મારા ભાગમાં આવ્યો હવે એમ તો તારો ડોહો બાપાએ ભાગ પાડ્યો તો ભાઈ બે ધોકા થાય ધોકો મારા ભાગમાં આવ્યો તો કેમ હવે ઈ આવડો લે એમ કેમ ખબર પડે લે ખબર તો પડે જ ને કેમ કરતા ઓછી લાકડી તારા ભાગમાં આવી નીસી લાકડી મારા ભાગમાં આવી હા એમ કેમ ઉસી લાકડી મારા ભાગમાં આવી કા બાપો તારા ભેગો હતો ડોહી મારા ભેગા છે પણ હું ક્યાં ના પાડું છું બાપો મારા ભેગો હતો નજી ઈ રહ્યો તાઈ ઓછી લાકડી બાપા વારી હે નીસી લાકડી બા વારી હે લે તોય પાછું એમ કેમ ઉસી લાકડી બાપા વાળી કા બાપા કરતા ડોહી બાટકા નોતા હાસુ હાસુ ઝીણકા તું આ ધોકો તારો તું મારો દીકરો લાઈટ ધ્યાન રાખ અટા લગન કેમ નો હતો હવે ક્યાંય નહોતો ગામમાં આવ્યો ગામમાં કે બપોર કેડે ભાઈરો ને રોંઢે સીમમાં આવ્યો તો સીમમાં ક્યાંય દેખો નહીં કેમ નો વાહસ એમ કહો હું ગામમાં ઊભો નથી રહ્યો લે આલે નથી ખબર તને જરાય નથી ખબર એટલે આમ કી બાજુ ઊભો તો
હવે કોડા સરપંચની ચૂંટણીમાં ઉભો રાખ્યો ગામના મેં બધાએ. ઠેક કાંઈ કે ને રોંઢે મને 2-3 જણા ભેરા થયા મને કે રત્નાભાઈ કાંઈ ખબર મેં કે શું મને કે હમણાં થોડાક દી છે તમારા ઝીણકાનો તો કે આખા ગામે થઈને સુથી નાખ્યો. હવે જા જા સુથી નાખ્યો નો કહેવાય તારો બાપ. લે કા કેમ નો કહેવાય? હું સુટાણો. આથી સુઠાણો તારા ડોહાવે ઈ જ કીધું ને મને. અરે સુટાણો કોડા સરપંચમાં આવી ગયો. હે હે અને જીતી ગયો તા લાગી હું કહું ઠઠ લાગી ઉભો તો ના રે બાપા તઈ થાકી ગયો પછી હેઠે બેહી ગયો તો. હારું કર્યું ઝીણકા તારી મેળા હેઠો બેહી ગયો ને નકા તુરખા વાળા મારી હેઠો બેહાડ દે મને તને નહીં શું તારા બાપ મને લે ઈમ બધાય તારા ડોહા મને ઓળખે હે. ભલે ને ઓળખે ગામના કાંઈ કામ કરા કે બા ખાલી ખીલા ઉભો જ રહેશ. હવે કોડા કામ કર્યા વિના કોઈને સરપંચમાં લે હે અત્યારે? મને છે ડોહો ખબર નકર આ બધાયને સરપંચમાં જ રહેવું છે. ઠેક એટલે તે જાણે ગામના કામ કર્યા. હા મેં ઘીરે ઘીરે નળ દેવરાવ્યા. ઓહો તે ઘીરે નળ ગુડ્યા તો હું કહું સારું કહેવાય. હે બાયુ ને પાણી ની નિરાય પાણીનું છે નક્કી. લે કા ડેમ ભરાય તો આવશે નકર હવે આવે છે. તે ખાલી નળ ને શું તારો બાપ ગુડવા હે? હવે કાંઈ એમ એક કામે થોડાક ડોહા સરપંચમાં લઈ લઈએ. લે આવ તો તે બીજું કામ કર્યું? હા હું ઈમ બાયુને પૂછ ને. બાયુ ને શું પૂછે તું કહી દે ને. પણ ન્યા પૂછ ને મારી વાહે શેનો પડ્યો હો. હવે આ તો હું કો કામ તે કર્યું હોય ને તું કહી દે તમારે ખોટી કોકારે માથાકૂટ ન કરવી. હવે તારો બાપ ગટર શેરીમાં હતી. હા શેરીમાંથી રોંઠે જ બીજી મેં હરવે રહોડામાં ઢહળી લીધી હે. ઓહો તો લાઈટ ગામના કામ કરી નાખ્યા. હા હવે ભૂતના પેટના કઈ ઘરનું કામ કરતો જા આમ તારો ડોહો વાહે રહી ગયો. એમ નહીં હે બા હું ઘરનું કામ જરાય નહીં કરતો હોય ખોટીના પેટનો છે. શું ન્યા તું ઘરે કામ કરીને હું તો વરી જાસ. તઈ હાઈના ઠામણા કોણ તારો બાપ ઉટકે છે? ભૂતના પેટના ઘરે ઠામા રોજ તું ધોસ. હવે એમ હું એકલો ક્યાં ધોતો હોય? તઈ તાજા પાણીએ ઈવડી ઉટકતી હોય ને ડોરા પાણીએ હું ઘા કરીને જાતો હોય. ઠેક વહુ ને ટેકો કરે. હા એમાં કાંઈ વાંધો નહીં. એ તો લગભગ આ બધા થોડો ઘણો ટેકો કરતા તો ઘટના કે નહીં આપને. એ ભૂંડા લાગે ને હા એટલે જ ને ભૂંડા લાગે એટલે નો કહે. હા અને આપણે બે ભાઈને તો એવું કઈ છે નહીં. ઠામુકુ નહીં ભૂંડા ને હું ભૂંડા લાગે. હાજુ અને હું શું કહું શું તારા ગામમાંથી વાવડ હતા રોંઢા ટુકડા. મને બે ડોહ્યું કેતી હતી એટલે એ કે તારા ભાઈ ગામમાં અવરું પગલું ભરી લીધું છે ઉપર અને કે હાઈલા જેવું નથી રહેવા દીધું. એટલે શેની વાત છે નહીં કરે એમને તારાથી એવું કઈ ગેલહાઈગરું કામ થઈ ગયું છે? આ શું કેજો પણ બે આ શું કેજે મને તું ભૂલાવી ને હું તારો ભયો હો પછી મને ખબર પડી કે તે કાંઈ એવા કામ કર્યા તો હું જડબામાં ચડાવી પછી ન કહેતો. આમ જો ભૈયા એ માયલું કઈ પગલું ભર્યું. તું મારી વાત તો સાંભળ. સારથી ત્યાં હું છોપડી બે ભેગા છે. સારથી ત્યાં કોઈ જાય તો અવરું પગલું મેં ના પાડી શું કામ ગંગોત્રીના દીકરા ભેગો રખડખ.